ચલો આપણે ત્રીજા ધોરણનું ઇંગ્લિશ છે ને એમાં વાક્યો આપેલા છે. ત્રીજા ધોરણનો આ નિવ્યાન છે તે આપણને આ વાક્યો છે આપેલા ઇંગ્લિશમાં તે વાંચીને સંભળાવશે. ચલો નિવ્યાન વાંચો. પહેલું વાક્ય છે એને શું વંચાય? નજીકમાં આપણને ચિત્રમાં ચીંધ્યું છે નજીકમાં, તો શું વંચાય? ધીસ ઇઝ અ મંકી. પછી અહીંયા શું કીધું છે? ધીસનું બહુવચન શું થશે? ધીઝ. શું થશે? ધીઝ આર લાયન્સ. જો અહીંયાથી આમ એરો બતાવ્યો છે એનો મતલબ છે કે દૂર છે. તો આપણને દૂરની વસ્તુ માટે શું વપરાશે? ધેટ ઇઝ અ કેટ. તો અહીંયા દૂર આટલી બધી વસ્તુઓ પડી છે. કેટલી બધી છે? કેટલા બધા મેંગો છે કે શું છે? એપલ. તો ધેટનું એપલ્સ. વેરી ગુડ. ચલો આપણને આ